હવે આપણો આગળનો પ્રશ્ન છે નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એ નાણાં બજાર એટલે કે મની માર્કેટ અને મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ એ બંનેની અંદર વર્ગીકૃત થયેલું છે। આ બંને બજારોના સાધનો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સમજાવો। ટૂંકમાં પ્રશ્નની વાત કરીએ તો એવું પૂછે છે કે ફાઇનાન્શિયલ માર્કેટ શું છે, નાણાકીય બજાર શું છે અને નાણાકીય બજાર કે જે બે ભાગમાં વહેંચાયેલું છે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ, આ બંને જે છે એ સમજાવવાનું છે આ બંનેને ડિટેલમાં, અને આ બંનેના કયા કયા સાધનો છે એ સમજાવવાના છે। હવે સૌથી પહેલાં આમાં જે છે એ બધી શબ્દની મહામારી છે। શબ્દ તમે સમજી જશો, કીવર્ડ તમે સમજતા જશો તો એમ તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થતો જશે। જેમ કે વાત કરીએ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર। ફાઇનાન્શિયલ માર્કેટથી તમે શું સમજો, ફાઇનાન્શિયલથી મતલબ શું સમજો કે નાણાકીય બાબતો શું છે। પહેલાં સમજો કે ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ આપણને કોણ આપે, નાણાકીય સુવિધાઓ કોણ પૂરી પાડતું હોય છે। તો જેટલી પણ સંસ્થાઓ અથવા જેટલી પણ વસ્તુઓ આપણને ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય સુવિધાઓ પૂરી પાડતી હોય ને એ બધાનો સમાવેશ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર થાય, અથવા તો એવી દરેક જગ્યા કે જ્યાં પૈસાની લેવડ દેવડ જે છે એ થતી હોય એ બધી જગ્યા જે છે એ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર જોડાયેલી છે। અથવા તો તમે સમજો કે ફાઇનાન્સનો એક બીજો મતલબ શું થાય, ફાઇનાન્સનો એક બીજો મતલબ થાય લોન આપવી। તમે ઘણી બધી વાર એવો શબ્દ સાંભળેલો હશે કે તમે ગાડી લેવા જાઓ અને તમે લોન ઉપર ગાડી લેવો ને તો ત્યારે એમ કે તમે ફાઇનાન્સ કરી, અથવા ઘર લોન ઉપર લેવો તો કે તમે ફાઇનાન્સ કર્યું, તો ફાઇનાન્સનો એક બીજો મતલબ થાય કે લોન આપવી। તો ફાઇનાન્શિયલ માર્કેટનો મતલબ એક એવો પણ થાય કે જ્યાં લોનની લેવડ દેવડ થતી હોય એટલે કે લોન આપવાની અને લોન લેવાની બાબત થતી હોય એ બધી જગ્યા પણ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર આવશે। હવે તમે શાંતિપૂર્ણ રીતે વિચારો કે લોનની અથવા તો મેં તમને કીધું કે પૈસાની જે લેવડ દેવડ થતી હોય એ બાબતો કઈ છે। હકીકતમાં પૈસાની લેવડ દેવડ તો એ તો થોડુંક મોટી વસ્તુ, કારણ કે પૈસાની લેવડ દેવડ તો દુકાન ઉપર થતી હોય તો એ આની અંદર ન આવે, બરાબર। પરંતુ મેં તમને જે બીજી વાત કીધી કે લોનવાળી વસ્તુ, ફાઇનાન્સ એટલે કે લોન આપી, તો લોનની લેવડ દેવડ અથવા તો સંસ્થાની અંદર પૈસાની લેવડ દેવડ ક્યાં થતી હોય તો આપણે વિચારીએ તો તાત્કાલિક ખબર પડી જાય કે બેંકની અંદર થતી હોય। તો ફાઇનાન્શિયલ માર્કેટની અંદર સૌથી પહેલાં કઈ વસ્તુ આવશે, બેંક। પરંતુ ખાલી બેંકમાં તે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે લોનની લેવડ દેવડ થતી હોય એવું નથી। બેંક સિવાય પણ બીજી અમુક વસ્તુ છે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની। આના વિશે આપણે વાત કરીએ છીએ કે આ પણ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે લોન આપવાનું કાર્ય જે છે એ કરતી હોય। આ ઉપરાંત બેંકના પણ ઘણા બધા પ્રકાર હોય, જેમ કે વાત કરીએ કે પબ્લિક સેક્ટર બેંક એટલે કે સરકારી બેંક, પછી વાત કરીએ કે પ્રાઇવેટ બેંક, પછી વાત કરીએ કે કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંક, પછી વાત કરીએ કે શેડ્યુલ બેંક। તો આ બધી બેંકો જે છે એ આની અંદર આવી જતી હોય છે। પછી વાત કરીએ કે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર તો આ બધી બેંકો, પછી આ એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, આ બધી જે છે એનો આની અંદર સમાવેશ થાય। તો હવે તમને થોડો ઘણો શબ્દ ઉપરથી અંદાજ આવી ગયો છે કે શબ્દ ઉપરથી આપણે જવાબ ઉપર કઈ રીતે પહોંચીએ છીએ। હવે જો સમજીએ કે ફાઇનાન્શિયલ માર્કેટ, સૌથી પહેલાં આપણે ફાઇનાન્શિયલ માર્કેટની ડેફિનેશન એનું વ્યાખ્યા જોઈએ। ફાઇનાન્શિયલ માર્કેટ રિફર ટુ ધ સિસ્ટમ કન્સિસ્ટિંગ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન। ફાઇનાન્શિયલ માર્કેટ શું છે, એ એક એવી વસ્તુ છે કે જેની અંદર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન નાણાકીય સંસ્થાગતોનો સમાવેશ થાય છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે, રેગ્યુલેટરી બોડીઝ એટલે કે જે આ ફાઇનાન્શિયલ માર્કેટને રેગ્યુલેટ નિયંત્રણમાં રાખવા માટેની જે સંસ્થાઓ હોય એના સંગઠનો હોય એ બધાનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુ ભેગી થાય એટલે ફાઇનાન્શિયલ માર્કેટ બને। ફરીથી કીવર્ડ જોઈએ તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, રેગ્યુલેટરી બોડી અને ઓર્ગેનાઇઝેશન, આ બધા ભેગા થઈને એટલે ફાઇનાન્શિયલ માર્કેટ ભેગું બની જાય। ઇટ ફેસિલિટેટ્સ, આ જે છે એ સુવિધા આપે છે કોની, તો કે ડેબ એન્ડ ઇક્વિટી કેપિટલ। એક રીતે કેપિટલ એટલે કે પૈસા આપણે પ્રાપ્ત કરી શકીએ। પૈસા કઈ રીતે, તો કે ડેબ એટલે કે ઉધાર સ્વરૂપે અને ઇક્વિટી એટલે કે માલિક સ્વરૂપે પણ જે છે એ પ્રાપ્ત કરી શકીએ। હવે સમજો ડેબ અને ઇક્વિટી શું, ખાલી એક જ લીટીની અંદર આપણે સમજી જઈએ। માની લો કે તમારે જે છે એ 1 લાખ રૂપિયા જોઈએ છે, તો તમે મારી પાસે આવ્યા અને તમે મને કીધું કે તમે મને 1 લાખ આપો। મેં કીધું સારું વાંધો નહીં, 1 લાખ લઈ જાઓ, બરાબર। તમારે દર વર્ષે 10% વ્યાજ આપવાનું, 10% વ્યાજ આપવાનું। તો મેં તમને પૈસા જે છે એ વ્યાજવા આપ્યા, મેં તમને પૈસા જે છે લોન સ્વરૂપે આપ્યા, તો આને શું કહેવાય, આને ડેબ કહેવાય। એટલે કે તમારી ઉપર ઉધાર છે 1 લાખ રૂપિયાનું, તમારી ઉપર શું છે, ઉધાર છે 1 લાખ રૂપિયા। પરંતુ મેં તમને આ 10% વાળી સ્કીમ સમજાવી તો તમે એમ કીધું કે ના 10% વાળી સ્કીમ તો મને પસંદ નથી આવતી, એની કરતાં મારો પાસે બીજો પ્લાન છે। શું પ્લાન છે, હું તમને એમ પૂછું શું પ્લાન છે, તો તમે એમ કહો કે હું આ 1 લાખ રૂપિયાનો એક નવો ધંધો સ્ટાર્ટ કરવાનો છું, નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું છે। આ ધંધાની અંદર આપણા બેની ભાગીદારી અથવા તો 33% 66%નો પ્રોફિટ રેશિયો, પરંતુ ટૂંકમાં જે છે હું તમને કંઈ વ્યાજ આપીશ નહીં, પરંતુ આપણે જે છે આનેથી એક ધંધો સ્ટાર્ટ કરીએ અને ધંધાની અંદર જે નફો, પ્રોફિટ અથવા લોસ થશે ને એની અંદર તમારો ફાયદો, જો પ્રોફિટ થાય તો ફાયદો અને લોસ થાય તો નુકસાન, બરાબર। એવી રીતે નક્કી કરો તો એને શું કહેવાય, એને કહેવાય ઇક્વિટીનો મતલબ શું, ઇક્વલ એટલે કે બેની જે છે એ ઇક્વલ ભાગીદારી, બરાબર। તો આટલી વસ્તુ તમે સમજી ગયા છે, ઇક્વિટી અને ડેબ।
તો હવે વાત કરીએ કે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર કોણ કોણ આવે. તો મેં તમને કીધું ફાઇનાન્શિયલ માર્કેટની અંદર પહેલાં તો બેંક આવી જશે. NBFC એટલે કે નેશનલ અમુક બેંક સિવાયની પણ અમુક સંસ્થા હોય, જેમ કે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, વિકાસ માટે લોન આપતી અમુક સંસ્થા હોય, જેમ કે નાબાર્ડ શું કરે તો કે ગ્રામ્ય વિકાસની માટે જે છે, ગ્રામ્ય વિકાસ અથવા એગ્રીકલ્ચર માટે જે છે એ લોન આપ્યો. પછી SIDBI સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક કે જે નાના ઉદ્યોગોને લોન આપ્યો. પછી IDBI આ પણ વિકાસ માટેની બેંક છે. તો આ બધી બેંક સિવાયની આ બધી સંસ્થાઓ પણ આવી જશે. એની સિવાય NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આવી જશે. અને આ બધી વસ્તુ ભેગી થઈ અને શું બનશે? આ બધી વસ્તુ ભેગી થઈ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ બનશે. હવે સમજો કે આ બધી બેંકો ને એ બધું જે છે તો એ બધાનું રેગ્યુલેશન, એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? તો એ બધાનું નિયંત્રણ તો કરે છે RBI. તો RBI જે છે એનો સમાવેશ પણ આની અંદર થઈ જશે. કારણ કે પહેલાં તો આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની અંદર જોઈ લીધું કે આની અંદર કોણ આવશે. તો કે નાણાકીય સંસ્થાઓ, ફાઇનાન્શિયલ સર્વિસીસ આપવાવાળી જે સંસ્થા જે છે એ આપશે. પછી ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. પછી ફાઇનાન્શિયલ રેગ્યુલેટર આવશે. આ બધા આવી જશે. તો RBI પણ જે છે એ આની અંદર આવી જશે. હવે આપણે જોઈએ કે આ ફાઇનાન્શિયલ માર્કેટ જે છે, ફાઇનાન્શિયલ માર્કેટ એના ફંક્શન, એના કાર્યો કયા છે? તો એના ફંક્શન, ફાઇનાન્શિયલ માર્કેટ નાણાકીય બજારના કાર્યો નીચે આપેલા છે. ઇટ પ્રોવાઇડ્સ ફેસિલિટેટ ફોર ઇન્ટરેક્શન બિટવીન ધ ઇન્વેસ્ટર એન્ડ ધ બોરોવર. એટલે કે ઇન્વેસ્ટર એટલે શું? તો કે પૈસા લગાવવાવાળો વ્યક્તિ, અને બોરોવર એટલે કે ઉધાર લેવાવાળો વ્યક્તિ. એ બંનેની વચ્ચે જે છે એ માધ્યમ પૂરું પાડે છે. એ બંનેની વચ્ચે ફેસિલિટી પૂરી પાડે છે. ટૂંકમાં આપણે પહેલાં દેશી રીતે વાત થઈ એ જ કે તમારે લોનની જરૂર છે, અથવા તો તમારે ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરવા માટે પૈસાની જરૂર છે. તમે મારી પાસે આવ્યા અને મેં તમને પૈસા આપ્યા, બરાબર? તો એવી રીતે આ બેંકની વાત કરે છે. એટલે કે ફેસિલિટી પૂરી પાડે છે ઇન્વેસ્ટરને અને બોરોવરને. બીજું વાત કરીએ કે ઇટ પ્રોવાઇડ્સ પ્રાઇસિંગ ઇન્ફોર્મેશન રિઝલ્ટિંગ ફ્રોમ ધ ઇન્ટરેક્શન બિટવીન બાયર્સ એન્ડ સેલર્સ ઇન ધ માર્કેટ વેન ધે ટ્રેડ ફાઇનાન્શિયલ એસેટ્સ. જ્યારે બંને ઇન્વેસ્ટર અને અથવા તો લેન્ડર અને બાયર, અથવા બાયર અને સેલર, આ બંને જે છે એ બજારની અંદર ટ્રેડ એટલે કે વેપાર કરતા હોય ને, તો ત્યારે બજારની અંદર કયા પ્રકારના ભાવ ચાલે છે એ બંને વ્યક્તિઓને, બંને પાર્ટીને જે છે એ જણાવવાનું કાર્ય કરે છે. બીજી વાત કરીએ તો આ જે છે એ સિક્યુરિટી પણ પૂરી પાડે છે. આ જે સિક્યુરિટી પૂરી પાડે છે, ફોર એક્ઝામ્પલ તમે એ નામના વ્યક્તિ છો, તમે મારી પાસે 1 લાખ રૂપિયા જે છે એ લોન લેવા આવ્યા, તો હું તમને લોન આપતા ડરું. કેમ? કારણ કે તમે બૂચ મારી અને જતા રહ્યો તો. પરંતુ વચ્ચે બેંક હોય એટલે વાંધો આવે નહીં. વચ્ચે બેંક હોય તો વાંધો ન હોય. એટલે બેંક જે છે અથવા તો આ જે માર્કેટ જે છે એ શું કરે છે? સિક્યુરિટી પણ પૂરી પાડે છે ફાઇનાન્શિયલ એસેટ્સને. બીજું આનું ફંક્શન કાર્ય શું છે? ઇટ ઇન્શ્યોર્સ લિક્વિડિટી બાય પ્રોવાઇડિંગ અ મિકેનિઝમ ફોર એન ઇન્વેસ્ટર ટુ સેલ ધ ફાઇનાન્શિયલ એસેટ્સ. માની લો કે ભવિષ્યની અંદર કોઈ વ્યક્તિ લોન લઈ અને જતું રહ્યો અને પછી લોન બૂચ મારી અને જતું રહ્યું, તો આવા કેસની અંદર શું કરવાનું? તો આવા કેસની અંદર ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર જે છે એના પૈસા બૂચ ન મરાવો જોઈએ, એને નુકસાન ન જવું જોઈએ. એટલે આવામાં શું થાય? તો જ્યારે લોન આપેલી હોય ત્યારે કંઈક વસ્તુ ગીરવે મુકાવેલી હોય, કોલેટરલ રાખેલું હોય, તો જે ગીરવે મુકાવેલી હોય એ વસ્તુ જે છે એ વેચી અને જે છે એના પૈસા બહાર નીકળી જાય, તો એ પ્રકારની લિક્વિડિટી ગમે ત્યારે ઇન્વેસ્ટરને પૈસા પાછા જોતા હોય તો એ પ્રકારની મિકેનિઝમ, વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવે છે. કોના દ્વારા? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બીજું ઇન્શ્યોર ખાતરી કરે છે કે લો કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એન્ડ ઇન્ફોર્મેશન. જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે એટલે કે લેવડ દેવડ કરવામાં આવે અને માહિતીને એ બધું કરવામાં, એનો ખર્ચ જે છે એ ખૂબ જ ઓછો થાય, ખૂબ જ ઓછો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે મારે તમને 1 લાખ આપવાના છે, પરંતુ એ 1 લાખ આપવા માટે હું હેલિકોપ્ટર ભાડે કરું તો એનું ભાડું જેટલું થઈ જશે, એટલે કે ટ્રાન્ઝેક્શન કોસ્ટ જ એટલો થઈ જશે. તો એ ટ્રાન્ઝેક્શન કોસ્ટ ખૂબ જ ઓછો થાય. હું ડાયરેક્ટ જ ડિજિટલ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં કે જેમાં ₹2 ચાર્જ લાગે, તો એ કરીએ તો એનો જે છે એ કોસ્ટ કેવો રહેશે? સરળ રહેશે. જ્યારે હવે માની લો કે ₹1 લાખ જેવા હતું હેલિકોપ્ટર જે છે ભાડે કરું તો એ બહુ મોંઘું પડી જાય, એવું કરાય નહીં. તો ફાઇનાન્શિયલ માર્કેટ શું છે? ફાઇનાન્શિયલ માર્કેટના બેનિફિટ, ફાયદા શું છે, ફંક્શન શું છે, કાર્ય શું છે, એ બધું જોઈ લીધું. હવે ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાકીય બજાર જે છે એ 2 રીતે બનેલું છે. એના 2 ભાગ છે, 2 ભાગ. એક તો મની માર્કેટ અને એક તો કેપિટલ માર્કેટ. બંને શું છે એ સમજીએ. મની માર્કેટ જે છે ને એ શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળા માટે છે. તો ટૂંકો ગાળો કોને સમજવાનો? તો ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે, તો એને મની માર્કેટ કહેવાય. એટલે કે 365 દિવસ કરતાં ઓછા સમય માટે. માની લો કે તમે બેંકની અંદરથી લોન લીધી, જનરલી બેંકની અંદરથી તમે લોન લેવો તો 1 વર્ષ માટે, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે હોય, તો એ કોની અંદર આવશે? એ મની માર્કેટની અંદર કાઉન્ટ થશે. જ્યારે વાત કરીએ કે કેપિટલ માર્કેટ શું છે, તો કેપિટલ માર્કેટ જે છે ને એ લોંગ અને મીડિયમ ટર્મ એટલે કે મધ્યમ અને લાંબા ગાળા માટે. તો મધ્યમ અને લાંબો ગાળો કોને ગણવાનો? તો કે 1 વર્ષ કરતાં વધારે હોય, એટલે કે 365 કરતાં વધારે દિવસ હોય, 365 કરતાં વધારે દિવસ, અથવા 1 વર્ષ કરતાં વધારે એનું રોકાણ હોય, તો તરત કોણ આવી જાય? તો કે કેપિટલ માર્કેટ. ટૂંકમાં પ્રશ્ન જે રીતે પૂછેલો છે તો એનો જવાબ કઈ રીતે લખવાનો, એની બ્લુ પ્રિન્ટ કઈ રીતે લખવાની? પહેલાં તો ફાઇનાન્શિયલ માર્કેટ જે છે એની વ્યાખ્યા આપવાની છે, આપણે પહેલાં જોઈ લીધું એ. પછી ફાઇનાન્શિયલ માર્કેટના ફંક્શન, એના કાર્ય શું છે એ આપવાના. જો આ પ્રશ્નની અંદર એના ફંક્શન, કાર્ય લખવા જરૂરી નથી, બરાબર? આમાં એના ફંક્શન લખવા જરૂરી નથી, પરંતુ બીજો ક્વેશ્ચન પૂછાય તો તમે એ રીતે લખી શકો. પછી લખો કે ફાઇનાન્શિયલ માર્કેટના 2 પ્રકાર છે, અથવા તો 2 ફાટા પડે છે. એક તો મની માર્કેટ અને એક કેપિટલ માર્કેટ. મની માર્કેટ ટૂંકા ગાળા માટે 1 વર્ષ માટે, 1 વર્ષથી નીચા માટે. કેપિટલ માર્કેટ લાંબા ગાળા માટે, 1 વર્ષથી વધુ ગાળા માટે. હવે મુખ્યત્વે આપણે જોયું કે આ બધાની અંદર જે છે એ મુખ્યત્વે 2 વસ્તુ થતી હોય. એક તો લેન્ડિંગ
અને એક તો બોરોઈંગ. બોરોઈંગ એટલે શું? તો કે પૈસા ઉધાર જે છે એ લેવા. જ્યારે લેન્ડિંગ એટલે શું? લેન્ડિંગ એટલે પૈસા ઉધાર આપવા. બરાબર? તો આ બંને વસ્તુ લેન્ડિંગ અને બોરોઈંગ આ પ્રકારની બે વસ્તુ થતી હોય છે. હવે આપણે ડાયરેક્ટ જોઈએ કે મની માર્કેટ શું છે. મની માર્કેટ તો આરબીઆઈના મત પ્રમાણે તમને હવે એ પણ ખબર પડી ગઈ હશે કે મની માર્કેટ જે છે એમાં મુખ્યત્વે બેન્કો આવે છે. બેંક ને એનબીએફસી ને એ બધી વસ્તુ. અને આ બેંક ને એનબીએફસી ને એ બધાને કંટ્રોલ કોણ કરે છે? એ બધાને રેગ્યુલેટ નિયંત્રણ કોણ કરે છે? તો આરબીઆઈ. તો આપણે એક રીતે એવું પણ કહી શકીએ કે મની માર્કેટ જે છે ને મની માર્કેટ એ આખું આરબીઆઈના કંટ્રોલમાં છે એવું કહી શકાય. એવું આપણે કહી શકાય. બરાબર? તો આરબીઆઈના મત પ્રમાણે મની માર્કેટ શું છે? તો મની માર્કેટ ઇઝ ધ સેન્ટર ઓફ ડીલિંગ મેઇનલી ઓફ શોર્ટ કેરેક્ટર. આરબીઆઈના મત પ્રમાણે મની માર્કેટ આ એક એવું બજાર છે કે જે ટૂંકા ગાળામાં જે છે એ વહીવટ કરવા માટે ડીલ કરવા માટે વપરાતું હોય એનું નામ શું છે? એનું નામ મની માર્કેટ. ઇન મોનેટરી એસેટ્સ ઇટ મીટ્સ ધ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ. બોરોવર અને લેન્ડર આ બંને લોકો જે છે એની ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે બજાર હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે મની માર્કેટ કહીએ છીએ. ઇટ ઇઝ અ પ્લેસ. આ એક એવી જગ્યા છે કે જ્યાં શોર્ટ ટર્મ ટૂંકા ગાળા માટે સરપ્લસ ઇન્વેસ્ટેબલ ફંડ્સ એટલે કે ઇન્વેસ્ટર કે જેની પાસે વધારાના પૈસા રહેલા છે, નાણાકીય બાબતો રહેલી છે, એ શું કરે છે? એ વ્યાજવા આપે છે કોઈને, અથવા તો લોનમાં આપે છે, અથવા તો બેંકને આપે છે. જે તે વ્યક્તિ બોરોવર જે છે ઉધાર લેવાવાળો વ્યક્તિ એને આપે છે ટૂંકા ગાળા માટે, અને એમાં સરકારને ઇન્સ્ટિટ્યુશન એ બધું પણ ભાગ ભજવે છે. એને આપણે શું કહીએ? એને આપણે કહીએ મની માર્કેટ. મની માર્કેટના ફંક્શન કયા કયા છે એ હવે આપણે જોઈએ. મની માર્કેટ એટલે તમે સમજી ગયા કે મની માર્કેટ એટલે આખી બધી ચીજો બેંકની આજુબાજુમાં જે રમતા હોય, બેંકની આજુબાજુમાં ફરતા હોય એ મની માર્કેટનું રેગ્યુલેટર એક રીતે આરબીઆઈ કહી શકાય. ટુ મેન્ટેન ધ બેલેન્સ બિટવીન ધ ડિમાન્ડ એન્ડ ધ સપ્લાય ફોર મની વેન ઇટ કમ્સ ટુ શોર્ટ ટર્મ મની રિલેટેડ ટ્રાન્ઝેક્શન મોનેટરી ઇક્વિલિબ્રિયમ. મની માર્કેટનું એક કાર્ય એવું કહી શકીએ કે ટૂંકા ગાળાની અંદર પૈસાની જે છે એ લેવડ દેવડ અથવા તો પૈસાની ડિમાન્ડ અને સપ્લાય એ બંનેની વચ્ચે જે છે એ બેલેન્સ એટલે કે સમતોલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. બીજું મની માર્કેટ શું કરે છે? તો કે પ્રમોટ ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસ જે છે એને પ્રોત્સાહન આપે છે. મની માર્કેટ જે છે એ અલગ અલગ ફંડ નવા પૈસા પણ જનરેટ કરી શકે છે અલગ અલગ ઇકોનોમીના, એગ્રીકલ્ચર, સ્મોલ ઇન્ડસ્ટ્રી એ બધાના અંતર્ગત. એ બધાને તો લોન આપવાનું કરે છે. મેં તમને કીધું મની માર્કેટ આવે એટલે તમારા મગજની અંદર ચિત્ર કોનું આવવું જોઈએ? તો કે બેંકનું ચિત્ર આવવું જોઈએ. પછી વાત કરીએ કે મની માર્કેટ બીજું શું કરે છે? પ્રોવાઇડ હેલ્પ ટુ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી. વેપાર અને ઉદ્યોગ ધંધાવાળાને જે છે એ મદદ કરે છે. શેની માટે? તો કે વેપાર ધંધો કરવા માટે. માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, તો ઇન્ડસ્ટ્રીએ રો મટીરિયલ ખરીદવાનું છે, તો રો મટીરિયલ ખરીદવા માટે પૈસા મોકલશે, તો પૈસા માટે એ બેંકનો સહારો જ લેશે. તો મની માર્કેટ પ્રોવાઇડ્સ એડિક્યુએટ ફાઇનાન્સ, એ લોન આપવાનું પણ કોશિશ કરે છે એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બંનેને. અને પ્રોવાઇડ્સ ફેસિલિટી ટુ ડિસ્કાઉન્ટિંગ બિલ ઓફ એક્સચેન્જ, અને આ બધાની પણ સુવિધા આપે છે. ડિસ્કાઉન્ટિંગ ને બિલ ઓફ એક્સચેન્જ શું છે એ આપણે સમજીશું. ટુ હેલ્પ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ મોનેટરી પોલિસી, મોનેટરી પોલિસીને લાગુ પાડવા માટે પણ જે છે આ મની માર્કેટ એ રોલ ભજવે છે. ઇટ પ્રોવાઇડ્સ અ મિકેનિઝમ ફોર ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ મોનેટરી પોલિસી, મોનેટરી પોલિસીના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેપિટલ ફોર્મેશન એટલે કે નવા પ્રકારનું કેપિટલ, નવા પ્રકારનું જે છે એ મૂડી, એની ફોર્મેશન, એની રચના કરવામાં પણ મદદ કરે છે. મની માર્કેટ મેક્સ અવેલેબલ ઇન્વેસ્ટમેન્ટ ફોર શોર્ટ ટર્મ, ટૂંકા ગાળા માટે જે છે એ ઇન્વેસ્ટમેન્ટ લાવી અને કાર્ય કરે છે. જનરેટિંગ સેવિંગનું જે છે એ નિર્માણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટને એ બધું લાવે છે. હવે મની માર્કેટ એના ફીચર, એના લક્ષણો કયા કયા છે એ જોઈએ. તો કે ધ મની માર્કેટ પ્રોવાઇડ્સ નોન ઇન્ફ્લેશનરી સોર્સિસ ઓફ ફાઇનાન્સીસ ટુ ધ ગવર્મેન્ટ. સરકારને પણ જો લોનની જરૂર હોય તો મની માર્કેટની અંદરથી મળી જાય છે. તમને ખ્યાલ હશે કે સરકારને પણ લોનની જરૂર હોય તો આરબીઆઈ પાસેથી અથવા અન્ય બેંક પાસેથી લઈ શકે છે. ઇટ ઇઝ પોસિબલ બાય ઇસ્યુઇંગ ટ્રેઝરી બિલ્સ. હવે જો મની માર્કેટની અંદર સરકારને જો લોન જોતી હોય તો સરકાર લોન કઈ રીતે લે? તો તમને ખ્યાલ છે કે સરકાર જે છે એ ટ્રેઝરી બિલ ઇસ્યુ કરી અને લોન લે છે. તમને એવું લાગે કે સરકાર જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરીને પણ લોન લે છે, પરંતુ તમારે સમજી જવાનું છે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ 365 દિવસ કરતાં વધારેની હોય, એટલે કે 1 વર્ષ કરતાં વધારેની હોય. અને 1 વર્ષ કરતાં વધારેની હોય તો એ મની માર્કેટની અંદર નહીં, પરંતુ કેપિટલ માર્કેટની અંદર જતી રહે. એટલે ગવર્મેન્ટ સિક્યુરિટીની વાત નહીં હોય. જો સરકારે ટૂંકા ગાળા માટે લોન જોતી હોય તો ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ રજૂ કરે. શું કરે? ટ્રેઝરી બિલ્સ. તો ટ્રેઝરી બિલ્સ જે છે એ એક રીતે મની માર્કેટની અંદર જ આવશે. તો ટૂંકમાં પ્રશ્નમાં જે આપણને પૂછેલું હતું કે બંનેના ઇન્સ્ટ્રુમેન્ટ, બંનેના સાધનો જણાવવાના, તો આપણે કહી શકીએ કે ટ્રેઝરી બિલ્સ જે છે ને, ટી બિલ્સ, એ મની માર્કેટનું જ એક સાધન છે. મની માર્કેટનું જ એક સાધન છે. પ્રશ્ન પૂછે છે કે ટ્રેઝરી બિલ્સ, ટી બિલ્સ શું છે? તો ટી બિલ્સ એ સરકારે ટૂંકા ગાળા માટે લોન લેવા માટે અથવા પૈસા પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે. બીજી વાત કરીએ કે મની માર્કેટની અંદર બીજું શું આવે? તો કે ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ ડીલ ઓર ફેસિલિટેટ ડીલિંગ ઇન શોર્ટ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ. ટૂંકા ગાળા માટે જે લોન આપવાનું કાર્ય કરતા હોય એ બધા કોની અંદર આવશે? તો કે મની માર્કેટની અંદર. વાત કરીએ કે આરબીઆઈ, કમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક, એનબીએફસી, પછી એલઆઈસી ને, જીઆઈજી ને, યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુશન જેમ કે ડીએફએચઆઈ, ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ હાઉસ ઓફ ઇન્ડિયા, આ બધા જે છે એનો કોની અંદર સમાવેશ થઈ જશે? મની માર્કેટની. પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એનો મની માર્કેટમાં સમાવેશ થાય છે? તો બેંકની આજુબાજુની વસ્તી અથવા બેંક જેવી વસ્તુઓ એ બધું લખ નાખવાનું. એમાં કોઓપરેટિવ બેંકે આવી જાય, કમર્શિયલ બેંકે આવી જાય, ડેવલપમેન્ટલ બેંકે આવી જાય. જે આપણે સીડીબી ને, નાબાર્ડ ને એવું બધું કીધું હતું એ બધું પણ એની અંદર આવી જાય. એલઆઈસી ને એ બધું પણ એની અંદર આવી જાય. ઓકે.
તો આ બધી ચીજો જે છે એ એની અંદર આવશે. હવે આપણે થોડીક કેપિટલ માર્કેટ વિશે જે છે એ વાત કરીએ કે કેપિટલ માર્કેટ શું છે. હવે જો હજી આ જે મની માર્કેટ જે છે ને એના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ બાકી છે એ આપણે પછી જોઈએ, પરંતુ અત્યારે ખાલી બેઝિક આઈડિયા મેળવો કે મની માર્કેટ શું છે. હવે આપણે કેપિટલ માર્કેટની થોડીક વાત કરીએ કે કેપિટલ માર્કેટ આપણે પહેલાં જ વાત થઈ કે 1 વર્ષ કરતાં વધારે એટલે કે મીડિયમ અથવા લોંગ ટર્મ માટે હોય તે. આની અંદર પણ લોન જ આપવાનું હોય, આની અંદર પણ એ બધા ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન આ બધી વસ્તુ આવે કે જે બોરોઈંગની અંદર આવે અને 1 વર્ષ કરતાં વધારે માટે જે છે એ ઉધારને એવું બધું લેતા હોય. હવે કેપિટલ માર્કેટની અંદર જોઈએ ને તો કેપિટલ માર્કેટની અંદર પાછા બે ફાટા છે, એક તો પ્રાઇમરી માર્કેટ અને એક તો સેકન્ડરી માર્કેટ. તો ટૂંકમાં તમારે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયેલો હોય તો પહેલાં તમારે લખવું પડે કે ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટની અંદર પહેલું આવે મની માર્કેટ અને બીજું આવે કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટની અંદર ફરી પાછા બે ફાટા આવે, એક તો પ્રાઇમરી અને એક તો સેકન્ડરી. બરાબર, એ આપણે જોઈએ. હવે કેપિટલ માર્કેટની અંદર મુખ્યત્વે કોઈ વસ્તુ હોય ને તો કેપિટલ માર્કેટની અંદર મુખ્યત્વે બધી વસ્તુ આવશે શેર બજાર. શું આવશે? સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર. તો હવે અહીંયા તમે સમજો, મની માર્કેટ એવો શબ્દ આવે તો તમારા મગજની અંદર ચિત્ર આવવું જોઈએ બેંકનું, અને કેપિટલ માર્કેટ એ જ્યારે આવે તો તમારા મગજની અંદર ચિત્ર આવવું જોઈએ કોનું? તો કે શેર બજારનું, સ્ટોક માર્કેટનું, મુંબઈની દલાલ સ્ટ્રીટનું, BSE, NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, એ બધાના ચિત્ર આવવા જોઈએ. ઓકે, હવે આપણે કેપિટલ માર્કેટની અંદર પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ જોઈએ. પ્રાઇમરી માર્કેટ એટલે શું? પ્રાઇમરી માર્કેટ એટલે કે જ્યારે પ્રથમ જ વખત કોઈ કંપની જે છે એ શેર બજારની અંદર લિસ્ટિંગ કરવામાં આવે, એટલે કે ટૂંકમાં IPOની વાત કરે છે, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. આપણે IPO વિશે ઘણી બધી વાર વાત કરીએ છીએ. એવી કોઈ પણ કંપની કે જે શેર બજારની અંદર હજી સુધી લિસ્ટ થયેલી જ નથી, પરંતુ જ્યારે પહેલી જ વાર એને શેર બજારમાં લિસ્ટ કરવી હોય ને ત્યારે એને IPO લઈ અને આવવું પડે. તો IPO એ ક્યાં લાવે? તો એ IPO એ પ્રાઇમરી માર્કેટની અંદર આવે. એ પ્રાઇમરી માર્કેટની અંદર જ્યારે કંપની IPO લઈ અને જાય તો પ્રાઇમરી માર્કેટની અંદર જે ઇન્સ્ટિટ્યુશન હોય, જે સંસ્થા હોય, એ કંપનીને ચેક કરે, કંપનીનું વેલ્યુએશન આંકે અને પછી આના આધારે નક્કી કરે કે કંપનીના શેરના ભાવ કેટલા રાખવાના છે. તો એ IPO એને શું આપણે કહીએ? એ પ્રાઇમરી માર્કેટ છે. પછી માની લો કે કંપનીને બીજી વાર એવું થાય કે હજી પણ આપણે બીજા વધારે પૈસા ઉઠાવવા છે, તો પછી એ FPO લાવે, ફોલો ઓન પબ્લિક ઓફરિંગ. આ બધું કોની અંદર આવશે? પ્રાઇમરી માર્કેટની. પરંતુ એકવાર કંપની જે છે IPO લઈ અને એકવાર સ્ટોક માર્કેટની અંદર શેર બજારમાં એ જે છે એ રજિસ્ટર્ડ નોંધણી પામી ગઈ, પછી લોકો જે છે અંદરો અંદર તે એના શેર જે છે ખરીદવાનું વેચવાનું કાર્ય કરે, એને આપણે શું કહીએ? સેકન્ડરી માર્કેટ. એટલે આખું જે છે એ કોની અંદર આવશે? શેર બજારની અંદર જે છે એ આવી જશે. હવે બીજી વાત કરીએ કે તો પ્રાઇમરી માર્કેટની અંદર જે છે ફર્મ્સ ઇસ્યુ શેર ટુ ધ પબ્લિક. IPOની અંદર શું હોય? IPOની અંદર જે સંસ્થા, માની લો કે અત્યારે થોડા સમય પહેલાં પેટીએમનો IPO આવ્યો હતો, તો આના અંતર્ગત શું કહે કે પેટીએમ જે છે ને એ લોકોને કહે કે તમે અમને લોન આપો, તમે અમને પૈસા આપો, તમે અમારા શેર લઈ લો. લોકો જે છે પેટીએમ લોકોને પોતાના શેર વેચી દે, જ્યારે લોકો એની બદલે પેટીએમને શું આપે? પૈસા આપે. એટલે કે ટૂંકમાં પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે, પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવામાં. જ્યારે સેકન્ડરી માર્કેટની અંદર શું હોય? સેકન્ડરી માર્કેટની અંદર જે લેવડ દેવડ થતી હોય ને એમાં કંપનીને પૈસા ન મળે, પરંતુ એક વ્યક્તિ જે છે એ બીજા વ્યક્તિને શેર વેચતો હોય. એક વ્યક્તિ બીજા વ્યક્તિને પહેલી જ વાર જ્યારે IPO આવે ને, પહેલી જ વાર IPO, ત્યારે કંપની જે છે ને કંપની એ લોકોને શેર વેચતી હોય, પરંતુ હવે પહેલી વાર તો કંપનીએ લોકોને શેર વેચી દીધા. પછી જે આ સેકન્ડરી માર્કેટ છે, સેકન્ડરી માર્કેટની અંદર આ લોકો જે છે ને એ અંદર શેર વેચતા હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિને શેર જે છે એ વેચતો હોય. પહેલી વારમાં વાત કરીએ પ્રાઇમરી માર્કેટની અંદર, તો પ્રાઇમરી માર્કેટની અંદર શેરની જે કિંમત જે છે એ મેં તમને કીધું ઇન્સ્ટિટ્યુશન, અમુક બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એના દ્વારા નક્કી કરવામાં આવે. જ્યારે આ સેકન્ડરી માર્કેટની અંદર તો ડિમાન્ડ અને સપ્લાયના આધારે જે છે એ શેરની પ્રાઇસ જે છે એ નક્કી કરવામાં આવે. પછી વાત કરીએ તો IPO પ્રાઇમરી માર્કેટની અંદર જે કંપની જે છે એ લાંબા ગાળાના રોકાણ માટે જે છે એ પૈસા જે છે એ ઉઘરાવતી હોય, જ્યારે સેકન્ડરી માર્કેટની અંદર તો જે બધા કંપની જે છે એ ટૂંકા ગાળા માટે બધું કાર્ય કરતી હોય. પછી વાત કરીએ તો પ્રાઇમરી માર્કેટ જે છે, પ્રાઇમરી માર્કેટ એની અંદર કોઈ સ્પેસિફિક જિયોગ્રાફિકલ લોકેશન હોય નહીં, એટલે કે કોઈ ભૌગોલિક જગ્યા હોય નહીં, ભૌગોલિક જગ્યા. જ્યારે આની અંદર જે છે એ સ્પેસિફિક ભૌગોલિક જગ્યા હોય છે. કોની અંદર? તો કે સેકન્ડરી માર્કેટની અંદર આપણે BSE અને NSE જે છે એનો સમાવેશ કરી શકીએ. અને બંનેની વાત કરીએ તો બંનેનું જે છે રેગ્યુલેટર એ કોણ છે? તો કે SEBI છે. બંનેનું રેગ્યુલેટર કોણ છે? SEBI. ફરીથી હવે આપણે ટૂંકમાં વાત કરીએ તો તમે સમજો, પહેલાં આપણે શું જોયું હતું? મની માર્કેટની અંદર મેં તમને કીધું મની માર્કેટ આવે એટલે બેંકનો વિચાર કરવાનો. તો બેંકનું રેગ્યુલેટર કોણ હતું? તો કે RBI હતું. તો આપણે એવું કહી શકીએ કે RBI એ મની માર્કેટનો રેગ્યુલેટર છે. બીજું કયું હતું? તો કે કેપિટલ માર્કેટ. મેં કીધું કેપિટલ માર્કેટ આવે તો વિચાર કરવાનો સ્ટોક માર્કેટનું રેગ્યુલેટર કોણ છે? તો કે SEBI. તો એવું કહી શકીએ કે SEBI જે છે એ કેપિટલ માર્કેટનો જે છે એ રેગ્યુલેટર છે. હવે આ બંને વચ્ચે તફાવત શું છે એ જોઈએ, મની માર્કેટ અને કેપિટલ માર્કેટની વચ્ચે. મની માર્કેટ પહેલાં જ ખબર પડી કે એ 1 વર્ષ કરતાં નાનું હોય, 1 વર્ષ કરતાં નીચું હોય, જ્યારે કેપિટલ માર્કેટ લાંબા ગાળા માટે એટલે કે 1 વર્ષ કરતાં વધારે હોય. બીજી વાત કરીએ કે ટૂંકા ગાળા અને લાંબા ગાળા, એ બંને વસ્તુ લખી નાખવાની. પછી
હવે આપણે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ બંનેને ડિટેલમાં જોઈ લીધા છે. તો હવે આપણે બંનેના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બંનેના સાધનો જોઈએ. તો હવે મની માર્કેટની અંદર કયા કયા સાધનો છે એ જોઈએ. તો મની માર્કેટ એટલે આપણે જોયું હતું કે એક વર્ષ કરતાં નાના રોકાણ માટે જે હોય, એક વર્ષ કરતાં 365 દિવસ કરતાં ઓછા, તો 365 દિવસ કરતાં ઓછી જે વસ્તુ હશે એ બધી આની અંદર રહી જશે. પહેલું એનું સાધન કયું બની જશે? ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એટલે કે ટી બિલ્સ જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે અથવા તો આરબીઆઈ રજૂ કરે સરકારની વતી, અને એ એક વર્ષ કરતાં ઓછું હોય. કારણ કે એક વર્ષ કરતાં વધુ હોય તો એ જીસેક બની જાય એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી બની જાય. તો જો એ 14 થી 364 દિવસ માટે જે છે એ રજૂ કરવામાં આવે, કાં 14 દિવસનું હોય, કાં 364 દિવસનું હોય, કાં 6 મહિનાનું, કે એવી રીતે હોઈ શકે છે. બરાબર. તો પહેલું એ આવી જશે. બીજી વાત કરીએ, બીજું કઈ વસ્તુ છે? તો બીજું એક આવું આવે કમર્શિયલ બિલ. આ બધા હકીકતમાં શું હોય? આ બધા હકીકતમાં તો કાગળના ટુકડા જ હોય. કાગળના ટુકડા હોય, કાગળનો ટુકડો, એની ઉપર લખેલું હોય કે ટી બિલ્સ, એની ઉપર લખેલું હોય કે કમર્શિયલ બિલ. પરંતુ આ જે ટુકડા હોય ને એ ટુકડાના માધ્યમથી આપણને લોન મળી જાય, આપણને પૈસા મળી જાય, આપણને શું થાય? પૈસા મળી જાય. અને એ પૈસા, એ જે કાગળ જે છે ને એ કાગળ એ પૈસા જેટલી જ વેલ્યુ ધરાવતું હોય. બરાબર. બીજું છે કમર્શિયલ બિલ. કમર્શિયલ બિલ શું છે એ સમજો. આ બધા જે ટોપિક જે છે આની અંદરથી પણ પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાતા હોય છે. કમર્શિયલ બિલ તો કે જે આર ઓલ્સો કોલ્ડ ધ ટ્રેડ બિલ્સ. કમર્શિયલ બિલને ટ્રેડ બિલ અથવા બિલ ઓફ એક્સચેન્જ પણ કહે છે. ટૂંકમાં ટ્રેડ બિલ, બિલ ઓફ એક્સચેન્જ અને કમર્શિયલ બિલ આ બંને જે છે ને એ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે બિલ ઓફ એક્સચેન્જ જે છે એ નીચેનામાંથી કોનો ભાગ છે? તો મની માર્કેટનું, કેપિટલ માર્કેટનું કે કોનો ભાગ છે? તો બિલ ઓફ એક્સચેન્જ આપણે જોઈ લીધું કે મની માર્કેટનો ભાગ છે. કેમ? કારણ કે બિલ ઓફ એક્સચેન્જ આ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે જેમાં એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે જે છે એ પૈસા પ્રાપ્ત કરવામાં આવે. એક વર્ષ કરતાં ઓછા સમયની જ્યારે લોન લેવી હોય, કોને? તો કે કોમર્સે એટલે કે ઉદ્યોગોએ જ્યારે એક વર્ષ કરતાં ઓછા સમય લોન લેવી હોય તો એ કમર્શિયલ બિલ રજૂ કરે અથવા ટ્રેડ બિલ રજૂ કરે અથવા બિલ ઓફ એક્સચેન્જ રજૂ કરે. ત્રણેય એક જ વસ્તુના નામ છે. અલગ અલગ બિઝનેસ દ્વારા એક બિઝનેસ બીજા બિઝનેસ જે છે એ રજૂ કરે. આ હકીકતમાં શું છે? તો ઇટ ઇઝ અ રિટર્ન એકનોલેજમેન્ટ. આ હકીકતમાં એક સ્લીપ છે, એક પ્રકારની રિસિપ્ટ છે કે જે ડેબ ધરાવતી વ્યક્તિ જે છે એ આટલા પૈસા જે છે એ ભવિષ્યમાં એને આપશે. તે આર શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ, ટૂંકા ગાળા માટે વપરાય છે. મોટે ભાગે જે છે એ 90 દિવસ માટે. આની વેલિડિટી કેટલી હોય છે? તો કે 90 દિવસ માટે હોય છે. તે આર ફ્રીલી માર્કેટેબલ. આને માર્કેટની અંદર વેચી પણ શકે છે. બેંક પ્રોવાઇડ્સ વર્કિંગ કેપિટલ. બેંક પણ જે છે એ આ રિસિપ્ટની ઉપર જે છે એ લોન આપતી હોય છે. હવે જો આ આખી વસ્તુ શું છે ને, જ્યારે આ વસ્તુ જે છે એ ડિસ્કાઉન્ટ ઉપર મળે ને તો એને ડિસ્કાઉન્ટિંગ ઓફ વેલ્થ કહે. આ શું છે એ હું તમને જે છે એ આખું થોડું સમજાવવાની કોશિશ કરું. હવે કમર્શિયલ બિલ શું છે ને એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક ખાંડ બનાવતી કંપની છે. ખાંડ બનાવતી એટલે કે સુગર ઇન્ડસ્ટ્રી છે અથવા સુગરની ફેક્ટરી છે, ખાંડ બનાવવાનું કારખાનું છે. તો એ ખાંડ કઈ રીતે બનાવશે? તો ખાંડ બનાવવા માટે પહેલાં તો એને શેરડી જોશે. તો એ શેરડી કોની પાસેથી ખરીદશે? ખેડૂત પાસેથી ખરીદશે અથવા તો ખેડૂતની જે સંસ્થા હશે અથવા તો કોઈ ખેડૂત માટેનું જે માર્કેટ હશે કોઈ દુકાનમાંથી ખરીદશે. ટૂંકમાં ક્યાંથી ખરીદશે? કોઈ દુકાનમાંથી. હવે માની લો કે આ ખેડૂત જે છે, આ દુકાન જે છે ને, આ દુકાન એણે 1 કરોડ રૂપિયાની શેરડી વેચી દીધી આ ખાંડવાળાને. આ ખાંડ કંપનીવાળાને કેટલી? 1 કરોડ રૂપિયાની શેરડી વેચી. પરંતુ આ ખાંડ કંપનીવાળાએ એવું કીધું કે હું તમને 1 કરોડ રૂપિયા અત્યારે નથી આપતો, હું તમને અત્યારે 50% પેમેન્ટ કરું છું. 50 લાખ રૂપિયા આપું છું, 50 લાખ પછી આપીશું, કારણ કે મારી પાસે અત્યારે સગવડ નથી. તમને એવું લાગે તો પછી આ દુકાનવાળો એને વેચે જ નહીં. પરંતુ આમાં એવું ન હોય. ઉદ્યોગ ધંધાની અંદર આ પ્રકારની વસ્તુ જે છે એ ચાલતી જ હોય, કારણ કે આવું કરે તો જ તો એમનો ધંધો જે છે એ ટકી શકે. આમાં એમને જે છે રાહ જોવી પડતી હોય. બરાબર. તો લો એમ કે હું તમને 50% પેમેન્ટ કરું, 50% પછી કરું. તો આ જે 50% પેમેન્ટ બાકી છે જે છે ને એ 50% બાકી પેમેન્ટ માટે આ ખાંડની કંપનીવાળા જે છે ને, ખાંડની કંપનીવાળા એને એક પ્રકારનું બિલ આપે કે હું આ તારીખે તમને 50% પેમેન્ટ, બાકીના 50 લાખ જે છે એ આપીશ. અને આ જે રિસિપ્ટ જે છે ને એ આ દુકાનવાળાને મળી જાય. કોને? એટલે કે ખેડૂતને મળી જાય અથવા તો જે શેરડી વેચવાવાળો હોય એને મળી જાય. હવે આ જે રિસિપ્ટ જે છે ને એને આપણે એક રીતે કમર્શિયલ બિલ કહી શકીએ અથવા ટ્રેડ બિલ કહી શકીએ અથવા બિલ ઓફ એક્સચેન્જ કહી શકીએ. આ જે બિલ જે છે ને આ બિલ લઈ અને એ ખેડૂત અથવા એ દુકાનવાળો જે છે એ બેંકની અંદર જઈને તો બેંકવાળાએ એને આ રિસિપ્ટ જોઈ એને લોન આપી દે. કેમ? કારણ કે બેંકવાળા જોઈ લે અને ખબર પડી જાય કે બરાબર આમને તો 50 લાખ રૂપિયા જે છે એ 1-2 મહિનાની અંદર આવવાના જ છે. જ્યારે ઓલામને શેરડીમાંથી ખાંડ બનાવી નાખશે અને ખાંડ વેચાવાનું ચાલુ થઈ જશે એટલે એમને જે છે એ પૈસા આવશે. બરાબર. તો આવી રીતે જે ચેઇનવાળી એટલે કે ચેઇનમાં જે ઇન્ડસ્ટ્રી ચાલતી હોય કે રો મટીરિયલ હોય, પછી બીજી કંપનીને આવી રીતે અલગ અલગ કંપની જે છે આવી રીતે ઇસ્યુ કરતી હોય, કારણ કે પૈસા જે છે એ બધા પાસે તાત્કાલિક હોય નહીં. એટલે તો આને કમર્શિયલ બિલ કહેવામાં આવે. બરાબર. અથવા બિલ ઓફ એક્સચેન્જ. એક્સચેન્જ એટલે અરસપરસ કરવી. બરાબર. તો મેં તમને કીધું એવી રીતે અરસપરસ કરી નાખ્યું. હવે સમજો કે ખાંડવાળા જે છે, ખાંડવાળા એણે ખેડૂતને પૈસા નથી આપ્યા, પરંતુ ખેડૂતને તો ત્યારે પૈસા જોતો હોય ને. ખેડૂતને ત્યાં બીજી નવી શેરડી વાવવાની હોય તો નવી શેરડી વાવવા માટે એને પૈસા જોઈએ. નવી શેરડી માટે એને બીજ ને બિયારણ ને બધું લાવવાનું હોય તો તાત્કાલિક પૈસા કઈ રીતે? તો એ લોન લઈ શકે છે. અને જ્યારે આ પ્રકારનું
બિલ ઓફ એક્સચેન્જ જે છે, આ બિલ ઓફ એક્સચેન્જ આપણે એને બિલ ઓફ એક્સચેન્જ જ કહીએ, અથવા કમર્શિયલ બિલ, અથવા તો આ જે ટ્રેડ બિલ, એ જ્યારે ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે ને, ડિસ્કાઉન્ટ ઉપર, હવે માની લો કે આ 50 લાખનું બિલ છે, મેં તમને કીધું કે બિલ ઓફ એક્સચેન્જ એની કિંમત કેટલી હતી, 50 લાખ, પરંતુ માની લો કે ખેડૂત જે છે એ આને વેચે, એને એવું લાગે કે મારે આ વેચી દેવું છે, અત્યારે નથી જોતું, મારે આ વેચવું છે, અને મારે આ ડિસ્કાઉન્ટ ઉપર વેચવું છે, આની ઉપર 1 લાખનું ડિસ્કાઉન્ટ એટલે કે 49 લાખમાં વેચી દેવું છે, તો એને ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ કહે છે, ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ્સ કહે છે. આ બધી વસ્તુ જે છે એ 3 મહિના માટે તે વેલિડ હોય, કેટલા, તો કે 90 દિવસ માટે, 3 મહિના માટે જ વેલિડ હોય. હવે મની માર્કેટની અંદર બીજી એક ચીજ આવે છે સીપી. સીપી એટલે કે કમર્શિયલ પેપર. કોમર્સનો મતલબ શું થાય, શબ્દ સમજો. કોમર્સનો મતલબ થાય ઉદ્યોગ, ધંધો, વેપાર થાય, બરાબર. તો વેપારની અંદર જે પેપર ઇસ્યુ કરવામાં આવે, આપણે એ જ પ્રકારની વસ્તુ છે. 1990ની અંદર આને જે છે એ રજૂ કરવામાં આવેલું હતું. વાઘોલ કમિટી જે છે, વાઘોલ કમિટી એણે કીધું હતું કે આ કમર્શિયલ પેપર નામની કોઈ વસ્તુ હોવી જોઈએ. આ કેવું છે કમર્શિયલ પેપર, તો આ એક પ્રકારની અનસિક્યોર્ડ એટલે કે આની પાછળ કોઈ સિક્યુરિટી ન હોય. આ પ્રકારની અનસિક્યોર્ડ પ્રોમિસરી નોટ્સ છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દેશે કે કમર્શિયલ પેપર શું છે, તો કે અનસિક્યોર્ડ પ્રોમિસરી નોટ્સ છે. પહેલું વિધાન આવું આપી દીધેલું છે. સિક્યોર્ડનો મતલબ શું થાય, સિક્યોર્ડનો મતલબ એવું થાય કે એવી કોઈ વસ્તુ કે જેની પાછળ ગીરવો મૂકેલો હોય, ગીરવે કંઈક કોલેટરલ મૂકેલો હોય, પરંતુ આની પાછળ કોઈ હોય નહીં. આ કમર્શિયલ પેપર કોના દ્વારા રજૂ કરવામાં આવે, તો કે કોઈ બિઝનેસ દ્વારા, કોઈ કોર્પોરેટ દ્વારા, કોઈ ઉદ્યોગ જગત દ્વારા, કોઈ જે છે એ વેપારી હોય ને એના દ્વારા રજૂ કરવામાં. પરંતુ આ કમર્શિયલ પેપર એવો જ વ્યક્તિ રજૂ કરી શકે કે જેની નેટવર્થ જે છે ને એ 5 કરોડ હોય. બેંકની અંદર એની નેટવર્થ છે, એની કંપનીની વેલ્યુ, ઓકાત જે છે એ 5 કરોડ હોવી જોઈએ. 5 કરોડ અથવા 5 કરોડ કરતાં વધારે હોવી જોઈએ ટૂંકા ગાળા માટે. એટલે આમાં શું થાય, ધીસ આર ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટ પ્રાઇસ. આને જે છે એ ફેસ વેલ્યુના ડિસ્કાઉન્ટ ઉપર 14 થી તે 12 મહિના, 14 દિવસથી તે 12 મહિના સુધી જે છે એ ઇસ્યુ કરવામાં આવે. ધીસ આર ઇસ્યુડ ઇન મલ્ટિપલ ઓફ 1 લાખથી તે 25 લાખ સુધીમાં જે છે, વધુમાં વધુ 25 લાખ સુધીમાં જે છે એ આને ઇસ્યુ કરી શકે. 1 લાખથી 25 લાખ. તો હવે કમર્શિયલ પેપર શું છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ રાજ નામનો વ્યક્તિ છે. આ રાજ નામનો વ્યક્તિ જે છે એ બહુ મોટો વેપારી છે, એની બહુ મોટી કંપની છે, અને એના બેંક એકાઉન્ટની અંદર તે 10 કરોડ રૂપિયા પડ્યા છે. એના બેંક એકાઉન્ટની અંદર 10 કરોડ, અથવા તો એની કંપનીની વેલ્યુ જે છે એ પણ 5 કરોડ કરતાં વધારે છે. એની વેલ્યુ એની બેંકમાં જે છે એ 5 કરોડ કરતાં વધારે વેલ્યુ છે. હવે આવા કેસની અંદર એને પૈસા જોઈએ છે. આવા કેસની અંદર તો એ કમર્શિયલ પેપર ઇસ્યુ કરી શકે. એટલે કે એ જે છે એક કાગળ રજૂ કરી નાખે, એ કાગળની ઉપર લખી નાખે કે કમર્શિયલ પેપર, અને એ જે છે એ ડિસ્કાઉન્ટ ઉપર 14 દિવસ માટે અથવા તો 12 મહિના માટે જે છે એ કોઈને આપી દે અને કહી દે કે આ જે છે એ કમર્શિયલ પેપર છે, મારી ફલાણી બેંકની અંદર 5 કરોડ રૂપિયા ડિપોઝિટ છે, તું અત્યારે મને 1 લાખ રૂપિયા દે, અથવા તો તું અત્યારે મને 25 લાખ રૂપિયા દે, બરાબર. અને એને નામ શું આપી દે, કમર્શિયલ બેંક જે છે નામ આપી દે. તો હવે તમે સમજી ગયા છો, આવી રીતે કોઈ વ્યક્તિ એને પૈસા જે છે આપી દે, એ કોના આધારે, એ એની વેલ્યુના આધારે. એની વેલ્યુ કઈ, એની વેલ્યુ તો કે એના બેંકની, એની ખુદની ઓકાત જે છે એ 5 કરોડ કરતાં વધારેની છે, એના આધારે પૈસા આપી દે, તો એને આપણે કમર્શિયલ પેપર. પરંતુ મેં તમને કીધું કે આની અંદર તો બૂચ લાગવાની શક્યતા રહેલી છે. એટલે તો આ કમર્શિયલ પેપર જે છે એને શું કહેવામાં આવે, એને અનસિક્યોર્ડ કહેવામાં આવે છે. અનસિક્યોર્ડ કારણ કે આની અંદર કોઈ બીરો હોતો નથી, ગીરવે કોઈ વસ્તુ મૂકેલી હોતી નથી, બરાબર. તો કમર્શિયલ પેપર એ કેવી છે, અનસિક્યોર્ડ છે. પરંતુ આ 1 વર્ષ કરતાં ઓછા માટે છે. એટલે મની માર્કેટની અંદર આવશે. બીજી મની માર્કેટની અંદર શું આવશે, તો કે સીડી એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. તો સીડી વોઝ ઇન્ટ્રોડ્યુસ 1989માં ઇસ્યુ કરેલું હતું. આની ભલામણ પણ વાઘોલ કમિટીએ કરેલી હતી. આ વાઘોલ કમિટીએ કરેલી હતી. આ જે વાત કરીએ સીડી એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આ શું છે, તો આ જે છે એ બેંક દ્વારા આપવામાં આવે છે. આ ટૂંકમાં વાત કરીએ ને તો શું છે, ફોર એક્ઝામ્પલ સમજો કે તમે બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરાયા, તો બેંકમાં તમે પૈસા જ્યારે જમા કરાવવા જાઓ તો એક પ્રકારની સ્લીપ ભરતા છો. એ સ્લીપ ભરો એટલે આ બહુ મોટી સ્લીપ હોય, બરાબર. એમાંથી અડધું જે છે, અડધું કાગળ એ બેંકવાળા લઈ લે અને અડધું કાગળ જે છે એ તમને પાછું આપી દે. તો આ શું છે, આ એક પ્રકારની રિસિપ્ટ છે. આ એક પ્રકારની એવી રિસિપ્ટ છે કે તમે અત્યારે તાજેતરમાં તમારા બેંક એકાઉન્ટની અંદર આટલા પૈસા 1 લાખ રૂપિયા જે છે એ જમા કરાયા છે. આને શું કહે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આ સ્લીપનો ઉપયોગ કરીને, આ જે પરચી જે છે ને, આ પરચીનો ઉપયોગ કરીને પણ તમે લોન લઈ શકો છો. અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ વ્યક્તિ પાસેથી, અલગ અલગ સંસ્થા પાસેથી લોન લઈ શકો છો. પરંતુ એ 15 દિવસથી તે 3 વર્ષ માટે જ લઈ શકો છો. 15 દિવસથી 3. તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આનો ઉપયોગ પણ લોન લેવા માટે થઈ શકાય, ફિક્સ્ડ ડિપોઝિટ માટે થઈ શકાય, બરાબર. તો આ પણ કોની અંદર આવશે, મની માર્કેટની અંદર આવશે, બરાબર. તો આ ખ્યાલ આવ્યો છે. આ બધું જે છે એ શબ્દો તમે સમજી જશો, શબ્દોની જ બધી માયાજાળ છે. શબ્દો સમજી જશો તો ખ્યાલ આવી જશે. પછી એક વસ્તુ આવે ડીએફએચ. ડીએફએચ શું છે, ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા. આ જે છે એક સબસિડરી છે. કોની, તો કે આરબીઆઈની જ સબસિડરી છે. 1988માં બનાવવામાં આવી હતી. આની ભલામણ પણ વાઘોલ કમિટીએ કીધેલી હતી. આનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે, તો કે સ્ટિમ્યુલેટ એક્ટિવિટી. મની માર્કેટની અંદર જે છે એ પૈસા ફટાફટ જે છે મળી જાય એની માટેની આ એક વસ્તુ છે. જો ઘણી બધી વાર કેવું થતું હોય કે પૈસા ફટાફટ ન મળે, વ્યક્તિના બેંક એકાઉન્ટમાં હોય પૈસા, પરંતુ એ ઉપાડવા જવું, ઓલું કરવું, એટલે ફટાફટ પૈસા મળી જાય એની માટે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ, સાધનો બનાવવામાં આવેલા છે. ઇટ બાઇઝ બિલ્સ એન્ડ શોર્ટ ટર્મ સિક્યુરિટી ફ્રોમ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, ધેરબાય ડેવલપિંગ અ સેકન્ડરી માર્કેટ ઇન ધેમ.
આમાં શું કરવામાં આવે કે આમાં એક ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા લિમિટેડ આ એક પ્રકારની સંસ્થા છે આરબીઆઈ અંતર્ગત જ કામ કરતી સંસ્થા છે. આ સંસ્થા શું કરે? આ સંસ્થા બેંક પાસેથી અથવા બીજી કોઈ સંસ્થા પાસેથી જે રિસિપ્ટ હોય ને, જે રિસિપ્ટ એ ખરીદવાનું કાર્ય કરે છે ટૂંકા ગાળા માટે. આ બધા જે બિલ હોય અથવા સિક્યુરિટી હોય એ ખરીદવાનું કામ કરે છે. આપણે જે રીતે કીધું કે જે પૈસા જમા કરાવી તો એની રિસિપ્ટ થઈ, કોકે જમા કર્યા, કોકે ઉપાડ્યા, એ બધાની રિસિપ્ટ રહી. તો એ બધી રિસિપ્ટ જે છે એ ખરીદવાનું કામ કરે છે કોણ? તો કે આ જે આરબીઆઈની અંતર્ગત કામ કરતી સંસ્થા DFA છે, ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા, એ આ કાર્ય કરે છે. બરાબર. હવે બીજી વાત કરીએ કે ગિલ્ડ એજ માર્કેટ. ગિલ્ડ એજ માર્કેટ જે છે એ પણ કોની અંતર્ગત આવશે? એ પણ મની માર્કેટ અંતર્ગત જ આવશે. ગિલ્ડ એજ માર્કેટનો મતલબ એવો થાય, ગિલ્ડનો મતલબ શું થાય? ગિલ્ડનો મતલબ ખૂબ જ કિંમતી અથવા એવી વસ્તુ. ગિલ્ડ એજનો મતલબ એવી વસ્તુ કે જે ક્યારે બૂચ મારી અને કોઈ જતું રહેશે નહીં, એટલે કે વિશ્વાસપાત્ર. ગિલ્ડ એજનો આપણે એકદમ સાદો શબ્દ કહી શકીએ કે વિશ્વાસપાત્ર. ટૂંકમાં ગિલ્ડ એજ માર્કેટ એટલે એવી વસ્તુ કે જે સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી હોય, સરકાર દ્વારા જે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરવામાં આવે, અથવા તો જે બોન્ડ રજૂ કરવામાં આવે, અથવા તો આપણે જે વાત કરીએ કે ટ્રેઝરી બિલ્સ રજૂ કરવામાં આવે, આ બધી વસ્તુને ગિલ્ડ એજ કહેવામાં આવે. કેમ? કારણ કે સરકાર જે છે એ ક્યાંય જવાની નથી. સરકાર જતી રહે તેમ છતાં પણ જે નવી સરકાર આવશે ને તો એને તો આ પૈસા આપવા જ પડશે, એમને તો આ પૈસા આપવા જ પડશે, અથવા જે તે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા પણ બેકિંગ આપવામાં આવેલું હોય. ટૂંકમાં ગિલ્ડ એજ એટલે એવી વસ્તુ કે જે બૂચ મરાવવાની અથવા તો જે ગાયબ થવાની અથવા તો જેમાં જે છે એ નુકસાન જવાની શક્યતા ખૂબ જ ઓછી હોય, એને આપણે શું કહીએ? ગિલ્ડ એજ કહીએ છીએ. સરકાર દ્વારા જે કોઈ પણ સિક્યુરિટી રજૂ કરવામાં આવે એ બધાને ગિલ્ડ એજ કહેવામાં આવે છે. એ જ બધું. હવે આપણે જે છે એ એક MCQ જોવાની કોશિશ કરીએ. ટૂંકમાં બધા વિધાન આપેલા છે, એ વિધાન સાચું છે ખોટું છે એ તમારે કહી દેવાનું, અહીંયા જ તે કહી દેવાનું. પહેલું એવું કીધું કે કેપિટલ માર્કેટ ઇઝ ધ માર્કેટ ફોર ધ શોર્ટ ટર્મ. કેપિટલ માર્કેટ એ ટૂંકા ગાળા માટે છે. પહેલું જ વિધાન ખોટું છે, કારણ કે કેપિટલ માર્કેટ ટૂંકા ગાળા માટે નથી, એ તો લાંબા ગાળા માટે છે. પછી બીજું વિધાન જોઈએ તો શેની વાત કરે છે કે ધ મની માર્કેટ ઇઝ ધ માર્કેટ ફોર ધ મીડિયમ એન્ડ લોંગ ટર્મ. મની માર્કેટ જે છે એ મીડિયમ અને લોંગ ટર્મ માટે છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે મની માર્કેટ એ ટૂંકા ગાળા માટે છે, 1 વર્ષ માટે છે. પછી વાત કરે છે કે મની માર્કેટ જે છે ને, મની માર્કેટ એનું રેગ્યુલેટર કોણ છે? એનું રેગ્યુલેટર સેબી છે. તો વિધાન ખોટું છે. મની માર્કેટનું રેગ્યુલેટર કોણ છે? RBI. આપણે પહેલાં જ વાત થઈ ગઈ, મેં તમને કીધું કે મની માર્કેટ આવે એટલે તમારે બેંકનું ઇમેજિન કરવાની. જ્યારે IRDN આ વિધાન જ ખોટું થઈ ગયું, કારણ કે અહીંયા સેબીનું આવે, અહીંયા RBI આવે. ઓકે. તો ફરીથી એકવાર જોઈએ કે મની માર્કેટ જે છે, મની માર્કેટ એટલે કે જે 1 વર્ષ માટેની જે વસ્તુ હતી એના ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો કયા હતા? તો મેં તમને કીધું કે ગવર્મેન્ટ સિક્યુરિટી તો એની અંદર આવશે નહીં, પરંતુ શું આવશે? તો કે T-બિલ્સ આવશે, પછી T-બિલ્સ, પછી કમર્શિયલ પેપર, પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, પછી રીપર્ચેસ એગ્રીમેન્ટ, પછી બેન્કર્સ એક્સેપ્ટન્સ, પછી આજે RBIની એક કંપની હતી, એ બધી વસ્તુ આવશે. પરીક્ષામાં ડાયરેક્ટ MCQમાં પણ પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું વસ્તુ જે છે એ મની માર્કેટનું છે. બરાબર. નીચેનામાંથી કઈ વસ્તુ મની માર્કેટની છે. હવે આપણે વાત કરીએ કે કેપિટલ માર્કેટ જે છે, કેપિટલ માર્કેટ એના ઇન્સ્ટ્રુમેન્ટ, એના સાધનો કયા છે? તો મેં તમને પહેલાં જ કીધું કે કેપિટલ માર્કેટ ગમે ત્યારે આવે એટલે તમારે મગજમાં શું વિચાર કરવાનું? શેર બજારનો વિચાર કરવાનો. સ્ટોક માર્કેટ, શેર બજાર. તો શેર બજારની અંદર કઈ વસ્તુ આવે? તો એક તો ઇક્વિટી શેર આવે, ઇક્વિટી શેર, તો એ એનું સાધન છે. પછી ડિબેન્ચર આવે, પછી બોન્ડ આવે, પછી પ્રિફરન્સ શેર આવે. આ બધી વસ્તુ જે છે એ એના સાધનો છે. બરાબર. ઇક્વિટી શેર એટલે કે જ્યારે કોઈ પણ કંપનીની અંદર તમે નવા શેર ખરીદો, કોઈ પણ કંપનીની અંદર શેર ખરીદો એટલે તમારી એ કંપનીની અંદર ભાગીદારી થઈ જાય, એને આપણે શું કહીએ? કેપિટલ માર્કેટની અંદર કહીએ. ડિબેન્ચરનો મતલબ શું? ડિબેન્ચરનો મતલબ એમ કે તમને જે છે એ પૈસા મળતા રહે. બોન્ડ એટલે શું? બોન્ડની અંદર પણ તમે કંપનીની અંદર ઇન્વેસ્ટ કરેલું છે, રોકાણ કરેલું છે, પરંતુ તમે કંપનીના માલિક નથી બનેલા. બોન્ડની અંદર તમને કીધું હોય કે આટલા ટકા વ્યાજદર તમને મળશે, માની લો કે 10% વ્યાજદર. હવે કંપની નુકસાન કરે કે ફાયદો કરે એનાથી કંઈ ફેર નથી પડતો, તમને દર વર્ષે જે છે એ 10% વ્યાજ મળતું રહે. જ્યારે ઇક્વિટી શેરની અંદર શું? ઇક્વિટી શેરની અંદર તો તમને જે છે કંપની ફાયદો કરે તો જ પૈસા મળે, કંપની નુકસાન કરે તો તમારું પણ નુકસાન જાય. બરાબર. તો બોન્ડની અંદર અને ઇક્વિટી શેરની અંદર એ બંને જે છે એ તફાવત છે. પછી પ્રેફરન્સ શેર એટલે કે અમુક કંપનીના શેર, માની લો કે કોઈ રિલાયન્સ કંપની જે છે એને અત્યારે એના માર્કેટની અંદર 1 લાખ શેર છે. બરાબર. એમાંથી તમારી પાસે 1000 જેટલા શેર છે. 1000. હવે રિલાયન્સ એવું વિચારે કે મારે બીજા 50,000 શેર જે છે એ લાવવા છે, બીજા 50,000 શેર. તો રિલાયન્સ શું કરે કે જે પહેલેથી એના શેર હોલ્ડર જે છે, પહેલાના એના જે શેર ધારકો જે છે ને એને પ્રેફરન્સ આપે કે હું બીજા 50,000 શેર લાવું છું તો એમાં હું તમને પ્રેફરન્સ આપું છું. તમારે જો એ ખરીદો હોય તો તમે એ 50,000માંથી ખરીદી લો, તમારે જો ન ખરીદો હોય તો હું બીજાને આપું. એને શું કહે? પ્રેફરન્સ શેર, એટલે કે આપણે પ્રેફરન્સ આપે. તો આ બધી વસ્તુ જે છે એ મની માર્કેટની કેપિટલ માર્કેટ જે છે, કેપિટલ માર્કેટની વસ્તુ છે. ફરીથી જોઈએ તો કેપિટલ માર્કેટની અંદર કઈ વસ્તુ આવશે? તો કે કેપિટલ માર્કેટની અંદર ઇક્વિટી શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધી વસ્તુ આવશે. હવે સમજો કેપિટલ માર્કેટનું જ્યારે પૂછાય તો તરત જ આપણે આ લખી નાખવાનું કે કેપિટલ માર્કેટ એટલે કે સિક્યુરિટી માર્કેટ અથવા સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર. આની અંદર વળી પાછું આવે પ્રાઇમરી માર્કેટ, પછી સેકન્ડરી માર્કેટ, IPO, બુક બિલ્ડિંગ ને આ બધી વસ્તુ લખી નાખવાનું. બુક બિલ્ડિંગ એટલે શું? મેં તમને પહેલાં જ સમજાવી દીધું. પ્રાઇવેટ પ્લેસમેન્ટ. પછી સેકન્ડરી માર્કેટની અંદર આના બધા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઇક્વિટી માર્કેટ, ડેબ માર્કેટ, કોમોડિટી માર્કેટ, ફ્યુચર એન્ડ ઓપ્શન માર્કેટ, આ બધી વસ્તુ જે છે લખી નાખવાની. સ્પોટ માર્કેટ ને એ બધી વસ્તુ, ફોરવર્ડ માર્કેટ ને આ બધા જે છે નામ તમે યાદ રાખી લો. આ બધું તમારે ડિટેલમાં જાણવાની
ભણવાની જરૂર નથી, કારણ કે આ બધું ડિટેલમાં જે છે એ શેર બજારમાં જેને રોકાણ કરવાનું હોય ને એની માટે છે, આ એફએનઓ ને એ બધું, પરંતુ ખાલી તમે નામ યાદ રાખી લો, પરીક્ષામાં ખાલી એમસીક્યુમાં કામ આવશે. બીજું વાત કરીએ તો કેપિટલ માર્કેટની અંદર મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે એક અલગ લેક્ચર લીધેલો છે, એમાં સમજાવેલ છે. પછી ફિક્સ ડિપોઝિટ, સેવિંગ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસની સેવિંગ, આ બધી વસ્તુ જે છે એ પણ કેપિટલ માર્કેટની અંદર આવશે. સમજો તમે બેંકની અંદર જ તે એફડી કરાવશો તો એ તમે 1 વર્ષ કરતાં વધારે માટે કરાવશો તો એ ઓટોમેટિક જ કોનું બની જશે, તો એ ઓટોમેટિક કેપિટલ માર્કેટ બની જશે. તો આ બધી વસ્તુ પણ એની અંદર જ આવી જશે, બરાબર. તો આ બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની અંદર સમાવેશ થશે, બરાબર. તો આવી રીતે તમારે જે છે એ આખો આન્સર લખવાનું છે. હવે બંનેની ફરીથી જે છે એ તફાવતના સ્વરૂપે કમ્પેરિઝન કરીએ કે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ એ બંનેની અંદર શું તફાવત છે. તો પહેલો તફાવત તો સમય મર્યાદાની બાબતે છે. સમય મર્યાદા તો કે મની માર્કેટ જે છે એ 1 વર્ષ માટે છે, જ્યારે કેપિટલ માર્કેટ જે છે એ 1 વર્ષ કરતાં વધારે માર્કેટ છે. બીજો તફાવત જે છે એ કઈ બાબતોની કયા ઇન્સ્ટ્રુમેન્ટની બાબતે છે, એટલે કે કઈ બાબતની અંદર જે છે એ ડીલ કરે છે એની બાબતે છે. મની માર્કેટ જે છે ને, મની માર્કેટ એ સિક્યુરિટીની અંદર, એટલે કે ટ્રેઝરી બિલ ને કમર્શિયલ પેલ ને એ બધાની અંદર ડીલ કરે છે, જ્યારે કેપિટલ માર્કેટ શેર, ડિબેન્ચર, બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટી એ બધાની અંદર ડીલ કરે છે. બીજી વાત કરીએ, બીજો તફાવત કોની અંદર છે, તો કે કોણ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે છે, કોણ લોકો એની અંદર ભાગ લે છે. તો મની માર્કેટની અંદર મેં તમને કીધું બેંક, એનબીએફસી, કમર્શિયલ બેંક ને એ બધા, ચીટ ફંડ ને એ બધા એની અંદર ભાગ લે છે. જ્યારે કેપિટલ માર્કેટની અંદર મેં તમને કીધું કે શેર બજાર ને એ બધું ભાગ લે છે. તો શેર બજારના અંગો કયા છે? સ્ટોક બ્રોકર, અંડર રાઇટર, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર જે છે, ફાઇનાન્શિયલ, એ બધા એના ભાગ છે. બીજી વાત કે બીજો તફાવત કોની બાબતે છે, તો કે રેગ્યુલેટિંગ બોડી, બંનેનું નિયંત્રણ કોણ કરે છે? તો મની માર્કેટનું નિયંત્રણ કોણ કરે છે? આરબીઆઈ, જ્યારે કેપિટલ માર્કેટનું સેબી. પછી આ રીતે જે છે એ તફાવત કરી શકો છો. તો આ રીતે તમે આખો આન્સર તૈયાર કરી શકો છો. હવે આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં યોજાઈ ગયેલ COP26 સંમેલનની મુખ્ય ફળશ્રુતિ જણાવો. હવે આ વિડીયો લેક્ચર જે છે મેં ઓલરેડી બનાવેલો છે COP26 ઉપર. આ જે ગ્લાસગોમાં જે મીટિંગ થયેલી હતી એની ઉપર મેં ઓલરેડી આની પહેલાં આ પ્રશ્ન પૂછાયેલો એની પહેલાં જ તે વિડીયો બનાવી લીધેલો હતો, બરાબર. તો એ તમે જોઈ લેજો, એની અંદર તમને એ બધી માહિતી મળી જશે.